હેલો ફ્રેન્ડ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સોલેનોઇડ અને એના પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરેલા. આજે હવે જે ચુંબકીય ક્ષેત્રનો પોર્શન છે એ આપણો પૂરો થયો છે. હવે બીજો જે પોર્શન આ ચેપ્ટરનો છે જેમાં બળ, એનું આપણે ડિસ્કશન કરવાના છીએ. તો એની અંદર પણ મેં એક ચાર્ટ બનાવવાનો છે તમારે. એટલે જે ચાર્ટ છે એ કંઈક આ રીતે બનાવશું આપણે. હવે ચુંબકીય ક્ષેત્રની અંદર જુદી જુદી પરિસ્થિતિમાં કેટલું બળ લાગે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. કઈ કઈ જગ્યાએ કેલ્ક્યુલેટ કરવાનું છે? તો મિત્રો, એક તો આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. પ્રવાહધારિત તાર પર લાગતું બળ. બીજું, બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ. અને ત્રીજું, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ. આ બધાની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર તો હાજર જ છે, પણ અહીંયા કોઈ એક તાર હોય, એ તાર ઉપર જે પ્રવાહધારિત છે એના ઉપર કેટલું બળ લાગે. બે તાર હોય, સમાંતર હોય, તો એના ઉપર કેટલું એકબીજા બળ લગાડે. અને ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ચાર્જ આવે તો એના ઉપર કેટલું બળ લાગે. આ ત્રણ વસ્તુનો આપણે સ્ટડી કરવાનો છે. અચ્છા, હવે આજે જે આપણે ચર્ચા કરવાના છીએ શરૂઆતમાં એ આ છે પ્રવાહધારિત તાર. કે કોઈ એક પ્રવાહધારિત તાર છે એના ઉપર કેટલું બળ લાગે એની ચર્ચા કરશું. ઓકે, તો નોટ પેન કાઢી લો અને મારી સાથે સાથે થોડું કામ કરતા જાઓ. મિત્રો, આ જે ટોપિક છે આમ આપણા સિલેબસની અંદર એનું થિયોરેટિકલ કોઈ વસ્તુ છે નહીં. આપણા એનસીઈઆરટી જે બુક છે એમાં અહીંથી શરૂ થાય છે, પણ આ શીખવું ખૂબ જરૂરી છે. આ તમને આવડશે, આના ઉપરથી જ આ અને આ બંને વસ્તુ છે એ મેળવી શકાય છે. એટલે પહેલાં આપણે આની થોડી જરૂરી ચર્ચા કરીએ. થોડુંક મારી સાથે નોટ કરતા જજો. એટલે નોટ પેન કાઢી લો અને તૈયાર થઈ જાઓ. તો શરૂ કરીએ આપણે પ્રવાહધારિત તાર પર લાગતું બળ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલું અહીંયા લઈએ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, એમ્પિયર નું એક અવલોકન છે, જેમાં આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ ભણી ગયા. પછી અમુક જ સમય પછી એમ્પિયરે એક બીજું અવલોકન કર્યું કે જે તાર વચ્ચે ચુંબકીય બળ કેટલું લાગે એનું એને એક પ્રમાણ આપેલું. અચ્છા, તો એમ્પિયરના અવલોકન એવું કહે છે કે અહીંયા સપોઝ કોઈ મેગ્નેટિક ફિલ્ડ છે. ધારો કે મેગ્નેટિક ફિલ્ડ આપણે આ રીતે લઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય એવી રીતે મેં આ બતાવી છે. આ મેગ્નેટિક ફિલ્ડની અંદર કોઈ એક તાર મૂકેલો છે અને આ જે તાર છે એની સાથે તમે એક બેટરી જોડી દો. તો આ તારની અંદરથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય, પોઝિટિવ ટુ નેગેટિવ. તો આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. આનો એક નાનો એવો ખંડ લઈએ આપણે, પ્રવાહ ખંડ. અહીંયા IDL. તો આ જે પ્રવાહ ખંડ છે એ ચુંબકીય ક્ષેત્રમાં આવી ગયું. હવે એના ઉપર ફોર્સ લાગે એવું એમ્પિયરનું અવલોકન હતું. અને એ ફોર્સ કેટલો લાગે એની એમ્પિયરે વાત કરી કે આ ફોર્સ છે એ કંઈક આટલો હોય છે. DF is equal to IDL cross B. IL cross IDL cross B. આ ફોર્સ છે, આના ઉપર આટલો ફોર્સ લાગે છે. ઓકે, અચ્છા, એ ક્રોસ આપણે અહીંથી રિમૂવ કરીએ તો IDL
બી સાઇન થીટા થશે, જ્યાં થીટા છે એ આઈડીએલ એટલે કે પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો કોણ છે. અચ્છા, સપોઝ આપણે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ઓર 180 લઈએ તો જે ફોર્સ છે એ 0 હશે, sin 0 0, sin 180 પણ 0. if theta is equal to 90 degree લઈએ then force એ અહીંયા theta 90 લ્યો તો sin 90 એટલે 1, IDL B IBDL અને આ જે ફોર્સ હશે એ મેક્સિમમ હશે ક્યારે, જ્યારે theta is equal to 90 degree હોય. ઓકે, અચ્છા મિત્રો, અહીંયા આ જે ફોર્સ લાગે છે એ ફોર્સની દિશા કઈ હોય? સપોઝ અહીંયા તમે જુઓ તો પ્રવાહખંડ છે એ આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ સમક્ષિતિજ દિશામાં બતાવેલું છે. તો ફોર્સ છે એ કઈ દિશામાં લાગે? તો અહીંયા ક્રોસ પ્રોડક્ટ આવી છે. મિત્રો, ક્રોસ પ્રોડક્ટ આવે ત્યારે જે પરિણામી સદિશ છે એ હંમેશા આપેલ બે સદિશને લંબ હોય અને સમતલને પણ લંબ હોય. એટલે કે અહીંયા જે આ ફોર્સ છે DF એ પરપેન્ડિક્યુલર હશે B ને પણ અને DF ફોર્સ છે એ આઈડીએલ ને પણ લંબ હશે. ફોર્સની ડિરેક્શન કઈ હશે? BL B ને પણ લંબ અને IDL ને પણ લંબ અને આ સમતલ ને પણ લંબ. બરાબર? DF perpendicular to the સમતલ. અચ્છા, સમતલ કયું? તો કે આ IDL અને B થી બનતું સમતલ. IDL અને B થી બનતું સમતલ. એ સમતલને પણ લંબ હોય, ત્રણેયને લંબ હશે. બરાબર? અહીંયા આઈડીએલ બી અને આ સમતલ ત્રણેયને લંબ હું આ રીતે બતાવું તો તમે જોઈ શકો કે આ સદિશ છે, પરિણામી સદિશ કે જે DF છે એ ત્રણેયને લંબ છે. જો આ પરિણામી સદિશ છે, આ B છે, B ને લંબ, આ DL છે, DL ને પણ લંબ અને સમતલ, તો સમતલ બોર્ડ છે, બોર્ડને પણ લંબ. પણ પ્રશ્ન એક બીજો પણ અહીંયા ઉપસ્થિત થાય કે ધારો કે આ સમતલ છે એ સમતલને લંબ આપણે કહીએ છીએ, તો સમતલને લંબ આ દિશામાં હશે કે આ દિશામાં હશે? અંદર બહાર આવતી દિશા કે અંદર જતી દિશા? તો મિત્રો, એના માટે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરશું. આ તો હોય જ, B ને DL ને અને સમતલને લંબ તો હશે જ, પણ સમતલને લંબ કઈ દિશા? બહાર આવતી, અંદર જતી? બરાબર? તો એના માટે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકાય. પણ હું છે ને અહીંયા પામ રૂલ વાપરું છું દિશા જાણવા માટે. કયું? પામ રૂલ. દિશા નક્કી કરવા માટે પામ રૂલ યુઝ કરશું. અને આ જે પામ રૂલ છે ને એ તમારે હંમેશા બળ કોઈ પણ તાર ઉપર હોય, બે તાર ઉપર હોય કે કોઈ વિદ્યુત ભાર ઉપર હોય, કોઈ પણ જગ્યાએ જ્યારે તમે મેગ્નેટિઝમની અંદર બળ ફાઇન્ડ કરો ત્યારે ઓલવેઝ પામ રૂલ વાપરવાનો. આપણે 3 રૂલ થોડુંક અગાઉનું યાદ કરી લો. કોઈ તારની અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરશું. રિંગ હોય તો એની રિંગ હોય કે ચાપ હોય તો એના માટે સમઘડી વિષમઘડી નિયમથી ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવશું. અને જો કોઈ ફોર્સ ફાઇન્ડ કરવાનો હોય તો પામ રૂલ યુઝ કરશું. છે તો પામ રૂલ શું કહે છે? તો પામ રૂલની અંદર એવું કહે છે કે જે અંગૂઠો જે છે એ
વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો અહીંયા હથેળીને લંબ બળની દિશા હોય. અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો, આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો, તો હથેળીને લંબ એ બળની દિશા હોય. અચ્છા, ફરી એક વખત અંગૂઠો છે એ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો છે. જનરલી તમને અહીંયા વિદ્યુત પ્રવાહની અહીંયા દિશા આપી દીધી છે એટલે કોઈ પ્રશ્ન નથી, પણ ક્યારેક ઇલેક્ટ્રોનની ગતિ કહેતા હોય તો તમારે થોડુંક વિચારવું પડે કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય છે. એટલે જ્યારે આ જે નિયમ જ્યારે વાપરો ત્યારે અંગૂઠો છે એ રૈવાજિક પ્રવાહની દિશામાં રાખવાનો છે. તો જો આ રીતે પામ રૂલ માટે રાઈટ હેન્ડ લેશું આપણે. તો અહીંયા તમે જુઓ કે આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખશું આપણે, બરાબર. અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખશું, એટલે આ રીતે રાખશું. આ આંગળીઓ છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો છે વિદ્યુત પ્રવાહની દિશામાં. તો હથેળીને લંબ હું આમ કરું એનો અર્થ એવું સમજજો કે બહાર. જો આમ હથેળી આવી હોત તો અંદર, બરાબર. તો હથેળીને લંબ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, એટલે કે હથેળીને લંબ એ બળની દિશા હોય છે. ફરી એકવાર, આંગળીઓ છે એ વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં, તો હથેળીને લંબ એ બળની દિશા હશે. તો બળ છે અહીંયા બહાર આવતી દિશામાં હોય, તો આના ઉપર બળ હું આ રીતે ડોટ કરું એટલે તમને ખ્યાલ આવે. અચ્છા, સપોઝ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે. અહીંયા કોઈ એક તાર જે છે આઈડિયલ પ્રવાહખંડ આ રીત દિશામાં છે. તો આ તાર ઉપર બળ કઈ દિશામાં લાગે? તો આંગળીઓ છે એ ક્યાં રાખવાની છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં. તો હથેળીને લંબ, લંબ એટલે આમ અંદર જાય છે, હથેળી એટલે આ છે, હથેળીને લંબ અંદર જતી દિશામાં હશે. તો આના ઉપર બળ છે એ અહીંયા અંદર જતી દિશામાં લાગે, બરાબર. તો આ નિયમની મદદથી આપણે બળની દિશા છે એ કઈ રીતે લાગે એ નક્કી કરવાની છે. તો ખાસ તમે ધ્યાનમાં લેજો. ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરશું એટલે ઘણું બધી વાર રિપીટ પણ થશે. તો મિત્રો, પ્રવાહધરિત તાર પર લાગતું ચુંબકીય બળ, અહીંયા એક નાનો એવો ખંડ લીધો છે, નાના એવા ખંડ ઉપર આટલું બળ લાગે. હવે સપોઝ આપણે એક આખો તાર લઈએ, આ આખા તાર ઉપર લાગતું બળ ગણવું હોય તો ઇન્ટિગ્રેશન કરી લઈએ આપણે. તો ઇન્ટિગ્રેશન df, અહીંયા આની લંબાઈ સપોઝ તમે l લ્યો, તો અહીંયા l લંબાઈના સમગ્ર તાર પર લાગતું બળ. Then integration df is equal to I integration dl cross b. dl એટલે નાના નાના ખંડનો સરવાળો કરો એટલે ટોટલ લંબાઈ મળી જાય. એટલે ઇન્ટિગ્રેશન અહીંયા dl નું થશે. b કોન્સ્ટન્ટ છે, બરાબર. આ b છે એ કોન્સ્ટન્ટ છે, I b કોન્સ્ટન્ટ છે. આમાંથી એક સરખો પ્રવાહ વહે છે તો ઇન્ટિગ્રેશન dl થશે. dl એટલે આ જે લંબાઈ જે છે એનો સરવાળો કરીએ તો અહીંયા થઈ જશે I ટોટલ લેન્થ L છે તો IL ક્રોસ B is equal to F और F is equal to BIL sin theta. बिल sin theta, बिल BIL बिल sin theta એમ પણ યાદ રાખી શકો. હવે આમાં એક વસ્તુ નવી જોઈએ આપણે કે ધારો કે અહીંયા કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, ઓકે, અને આ ચુંબકીય ક્ષેત્રમાં અનિયમિત આકારનો તાર મૂકેલો છે અને આ તાર પર
લાગતું બળ આપણે મેળવવું છે. ઓકે, તો પ્રોબ્લેમ શું કહે છે કે અહીંયા એક નાના નાના તમે ખંડ લ્યો, બરાબર. આ નાના નાના જે ખંડ છે એનો સરવાળો કરો તમે સંકલનથી, તો તમને ટોટલ ફોર્સ આપે. F is equal to I integration dl cross b. અચ્છા, dl એટલે શું? તો કે આ ઇનિશિયલ પોઈન્ટ થી ફાઇનલ પોઈન્ટ સુધી જવાનું, અથવા તો અહીંયા a to b લખી શકાય. અચ્છા, a to b લખો એટલે ટોટલ લેન્થ આની આવી જાય. ટોટલ લેન્થ છે, ધારો કે હું અહીંયા આની લેન્થ લઈ લઉં l મીટર. ઓકે, તો I integration dl a to b કરો તો l આવશે અહીંયા. તો F is equal to IL cross B, ક્રોસ કાઢી નાખીએ તો ILB sin theta. અચ્છા, અહીંયા એટલું જ આવ્યું, ILB sin theta અહીંયા એટલું આવ્યું. તો મારો જે કહેવાનો અહીંયા મીનિંગ છે એ કંઈક એવો છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ આવો અનિયમિત આકારનો તાર મૂકો તો પણ ફોર્સ છે એ એટલું જ રહે. ફોર્સ છે એ આકાર પર આધાર રાખતું નથી, બરાબર. તમારે ઇનિશિયલ અને ફાઇનલ એટલે કે સ્થાનાંતર લેવાનું છે. અહીંયા જે લેન્થ આ લીધી છે એ A અને B વચ્ચેનું સ્ટ્રેટ ડિસ્ટન્સ છે, એટલે કે સ્થાનાંતર લેવાનું છે, બરાબર. અથવા તો આ બધાનો સદિશ સરવાળો કરવાનો, હજુ એકનું એક જ થાય. આ બધાનો સદિશ સરવાળો કરો, કારણ કે અમુક ઘટકો લેવા પડે. તમારે ઘટકો લેશો એટલે અમુક ઘટક કેન્સલ થાય, અથવા તો એની ઇફેક્ટ ઓછી હોય. સાઇન કોસ આવશે એટલે જેટલું L ની હશે એટલી સાઇન કોસની ઇફેક્ટ ન હોય, બરાબર. તો તમે યાદ એવું યાદ રાખો કે નાના નાના ખંડનો dl ખંડનો સદિશ સરવાળો અથવા તો a અને b વચ્ચેનું સ્થાનાંતર. અચ્છા, આ સમજવા માટે છે, પણ તમારા માટે જે એનો ખરેખર મારે જે એનો કોન્સેપ્ટ તમને કહેવો છે એ આ છે કે યાદ રાખજો કે આ બળ જે છે એ તારના આકાર પર આધાર રાખતું નથી. આ બળ તારના આકાર પર આધારિત નથી. સિમ્પલ. ચાલો, તો આ એક વાત અહીંયા ક્લિયર થઈ. તો પ્રવાહધરિત તાર પર લાગતું બળ, જ્યારે મિત્રો કોઈ પણ પૂછે પ્રવાહધરિત તાર, એક તાર હોય, ચુંબકીય ક્ષેત્ર હોય, તો એની અંદર તાર પર કેટલું બળ લાગે, તો તમારા માઇન્ડમાં આ આવી જવું જોઈએ, IL ક્રોસ B જેટલું ફોર્સ લાગે. કેટલો? IL ક્રોસ B. और आइडियल क्रॉस बी बोलो तो भी वांधो नहीं, तो ये नाना एवा खंड ऊपर बतावे छे, पछी एनुं इंटिग्रेशन करवुं पड़े, वोटेवर. बट तमने याद रहेवुं जोईए के चुंबकीय क्षेत्रमां कोई प्रवाहधरी तार आवे तो एना पर लागतुं फोर्स छे ए IL क्रॉस B जेटલું હોય. तो અહીંયા આ જે પહેલું છે ત્યાં તમારે ફોર્મ્યુલા લખવાની છે F is equal to IL cross B. ઓકે, બાકી તમે એની થોડી પ્રોપર્ટી અહીંયા લખી શકો. થીટા ઇઝ ઇક્વલ ટુ 0, 180, 90 હોય ત્યારે શું થાય, પછી અનિયમિત આકાર સાથે કોઈ લેવા દેવા નથી. હવે આની ડિસ્કશન કરીએ કે ધારો કે એક તાર હોય, ખૂબ જ લાંબો હોય, બીજો તાર એને સમાંતર મૂકેલો હોય, તો આ બંને તાર એકબીજા ઉપર કેટલું બળ લગાડે, શું એ ન્યૂટનના નિયમનું પાલન કરતા હશે કે નહીં, આ વસ્તુ ચેક કરીએ આપણે, અને એના માટે યુઝ કરશું આપણે આનો. ઓકે, ચાલો તો ઝડપથી નોટ કરી લો, પછી જઈએ બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ. ચાલો, તો હવે એમ્પિયરનું જે અવલોકન છે એને આપણે આગળ વધારીએ. મિત્રો, એમ્પિયરે એવું અવલોકન કર્યું કે જો બે સમાંતર પ્રવાહધરી તાર હોય અને બંને તારની અંદર એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો આ બંને વચ્ચે આકર્ષણ થાય છે. જો સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો આકર્ષણ થાય છે. અહીંયા આ બંને વચ્ચે આકર્ષણ છે. આ જે તાર છે એ આના ઉપર આ દિશામાં બળ લગાડે, એને ખેંચે. આ તાર છે એ આ બીજા ઉપર આ દિશામાં બળ લગાડે, એને એના તરફ ખેંચે. ધારો કે આના ઉપર લાગતું બળ આપણે લખી શકીએ F1 પર લાગતું 2 વડે બળ, અહીંયા લખી શકાય 2 પર લાગતું 1 વડે બળ, બરાબર. અચ્છા, દિશા આપણે અહીંયા નક્કી કરવી હોય તો
તો આના ઉપર દિશા લઈએ તો આને કારણે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જાય, અહીંથી બહાર આવે તો આના ઉપર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા તો જે બળ હશે એની દિશા તમે લ્યો તો બહાર આવતી દિશામાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા બહાર આવતી દિશામાં હશે. તો બહાર આવતી દિશાને આપણે બતાવશું અહીંયા ડોટ વડે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, પ્રવાહ છે એ આમ છે અને બળ છે એના ઉપર આ દિશામાં લાગે છે, લંબ રૂપે લાગે આપણે વાત કરીએ. એ જ રીતે આ તારને કારણે આના ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હશે. આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો અંદર જતી દિશા છે એને હું અહીંયા ક્રોસ વડે બતાવું. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર હશે, તાર છે એ આમ છે, તો બળ છે એના ઉપર લંબ આ દિશામાં લાગશે. બરાબર. તો અહીંયા એમ્પિયરનું અવલોકન લખવું કે વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં હોય તો જે બળ છે એ આકર્ષી પ્રકારનું હોય, અને જો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો બળ છે એ અપાકર્ષી પ્રમાણનું હોય. અચ્છા મિત્રો, અહીંયા આ તારને કારણે આના ઉપર બળ છે અપાકર્ષી બળ છે મિત્રો, એટલે સ્વાભાવિક છે કે બંને એકબીજાથી દૂર જાય. અપાકર્ષી બળ છે તો આના ઉપર બળ આ દિશામાં લાગશે F12, અને આના ઉપર બળ તમે બતાવો તો એ આ દિશામાં હશે F21. અપાકર્ષી બળ. ઓકે, ચાલો આને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવો તો આ તારને કારણે ચુંબકીય ક્ષેત્ર હોય, આ તારને કારણે એના અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ન હોય, એટલે તમે સમજો કે આના ઉપર બળ લાગવા માટે આનું ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે જે અંદર તરફની દિશા હશે, અને આના ઉપર બળ લગાડવા માટે આનું ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે જે અંદર તરફની. આને પણ અંદર આવ્યું, આનું પણ અંદર તરફ આવશે. બંનેમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં હશે. તાર છે નીચે તરફ છે, બળ આ દિશામાં લાગશે, તાર ઉપર તરફ છે, બળ આ દિશામાં લાગશે. ઓકે, તો આગળનું જે થિયરી ભણ્યા એ પણ અહીંયા સેટિસ્ફાઈડ થાય છે. આઈડીએલ ચુંબકીય ક્ષેત્રને આ બળ છે એ લંબ હોય, આઈડીએલ ને લંબ હશે, ચુંબકીય ક્ષેત્રને લંબ હશે, સમતલને લંબ છે. બરાબર. આનું સમતલ આમ છે, સમતલને પણ લંબ છે, તો ત્રણે ત્રણને અહીંયા લંબ છે. તો મિત્રો આવું એક ઓબ્ઝર્વેશન એમ્પિયરે કર્યું કે જેમાં જો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો આકર્ષી બળ લાગે છે, જો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષી બળ લાગે છે. આ લાગવાનું કારણ ચુંબકીય ક્ષેત્ર છે. એકના ચુંબકીય ક્ષેત્રમાં, કોઈ એક તારના ચુંબકીય ક્ષેત્રમાં બીજો તાર આવે જે પ્રવાહધરી છે, અને એટલે કારણે અહીંયા બળ લાગે છે. તો અહીંયા એક નોટ કરીએ આપણે કે કોઈ એક તારના ચુંબકીય ક્ષેત્રમાં બીજો પ્રવાહધારિત તાર આવતા તેના પર બળ લાગે છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર આવે તો કેટલું બળ લાગે એ તો આપણે ભણી ગયા છીએ. તો હવે મારે એ કામ કરવું છે કે જો આવા બે સમાંતર તાર હોય તો એ બે સમાંતર તાર એકબીજા ઉપર કેટલું બળ લગાડે એ આપણે મેળવવું છે. હવે મિત્રો આ પણ વસ્તુ તમે એક નોટ કરી રાખશો. હવે જે હું ક્વેશ્ચન લઉં છું એ થિયોરિટિકલ તમારે તૈયાર કરવાનો છે, જે આપણી ટેક્સ્ટ બુક એનસીઈઆરટી ની બુકમાં એ ક્વેશ્ચન થી શરૂ થાય છે. બરાબર. તો અહીંયા સુધીનું કોન્સેપ્ચ્યુઅલ યાદ રાખવાનું છે. બરાબર. હવે નો જે ક્વેશ્ચન છે કે બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ મેળવો, તો એ બળ માટેનો એક ક્વેશ્ચન છે થિયરીમાં તૈયાર કરવાનો છે. તો આ જ ક્વેશ્ચન અહીંયા આટલી થોડી અહીંયા થોડી બેઝિક પ્રસ્તાવના મેં બાંધેલી છે, પણ આ બહુ જ અગત્યનું છે. આના પરથી એમસીક્યુ પણ આવે છે જે આપણે સોલ્વ કરશું.
અચ્છા, હવે કેટલું બળ લાગે છે એ જોઈએ. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધરી તાર વચ્ચે લાગતું બળ. સપોઝ અહીંયા આપણે આ બે તાર લીધા છે. હું થોડુંક એને આ રીતે બતાવું. ધારો કે આ x દિશા છે અને અહીંયા એક તાર છે જેમાંથી પ્રવાહ વહે છે I1. બીજો એક તાર અહીંયા છે, એ પણ x દિશામાં છે, એટલે કે બે તાર એકબીજાને સમાંતર છે. આમાંથી પ્રવાહ વહે છે I2. બેની પ્રવાહની દિશા એક જ તરફ છે, સમાન દિશામાં છે. અને આપણને ખ્યાલ છે કે સમાન દિશામાં હોય તો એ અહીંયા આકર્ષી બળ લગાડશે, પણ એવું આપણે પ્રૂવ કરવું છે. ઓકે, ચાલો. હવે અહીંયા આ તાર છે ને એ ખૂબ લાંબા છે. બંને તાર લાંબા લઈ શકો અથવા હું એક તાર લાંબો લઉં છું. એક તાર ખૂબ લાંબો એટલે કે અનંત લંબાઈનો તાર છે, અને એક પરિમિત લંબાઈનો લઈએ, નો પ્રોબ્લેમ. તો ધારો કે અહીં તાર એક અનંત લંબાઈનો છે. આ તાર એક છે એ અનંત લંબાઈનો છે. તો આ અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મારે આ અંતરે લેવું છે. આ અંતરને ધારો કે તમે y અંતર કયો, બરાબર? બે વચ્ચેનું આ લંબ અંતર છે y છે. તો y અંતરે ચુંબકીય ક્ષેત્ર, આનું ચુંબકીય ક્ષેત્ર y અંતરે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ આપણે મેળવવું છે. તો તાર એક અનંત લંબાઈનો છે. અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 is equal to mu0 I upon 2 pi y. દિશા કઈ લીધું? તો આ x દિશા લીધી છે, આ y દિશા લીધી છે. તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જશે ને અહીંથી બહાર આવશે. તો બહાર આવતી દિશા છે ઓબ્વિયસલી z દિશા હોય, અને z દિશાનો એકમ સદિશ થશે k. તો આ જે તાર એકને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ જે એક નંબરનો તાર છે એના ચુંબકીય ક્ષેત્રમાં આ બીજો તાર જે પ્રવાહધરી તાર છે એ આવ્યો. સમજો, આને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. એના ચુંબકીય ક્ષેત્રમાં, આના ચુંબકીય ક્ષેત્રમાં આ પ્રવાહધરિત તાર આવ્યો. તો એ પ્રવાહધરિત તાર પર લાગતું બળ છે એ આપણે મેળવવું છે. બરાબર? ઓકે. તો અહીં બીજા તાર પર લાગતું બળ, તો પ્રવાહધરિત તાર પર લાગતું બળ હમણાં જ આપણે ભણી ગયા. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહધરિત તાર આવે તો એના ઉપર લાગતું બળ છે F2 is equal to IL cross B. IL cross B. ઓકે. તો આને સમજો અમે શું લખ્યું છે. અહીં બળ બીજા તાર પર લાગતું બળ, બીજા તાર ઉપર લાગતું એટલે F2 IL2 cross B. આનો અર્થ શું થાય કે એકનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું, એકનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું અને બીજા તારનો પ્રવાહ લેવાનો. આની લેન્થ ધારો કે L હોય તો હું અહીંયા L લઈ લઉં, તો I2L. યાદ આ રાખવા જેવું છે, જ્યારે બે તાર વચ્ચે તમે બળ મેળવતા હોય ત્યારે એકનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું અને બીજા તારનો પ્રવાહખંડ લેવાનો. એકનું ચુંબકીય ક્ષેત્ર અને બીજા તારનો પ્રવાહખંડ. આનાથી ઉલટું કરો તો પણ જવાબમાં કોઈ ફેર પડતો નથી. કોઈ પણ એકનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું અને બીજા તારનો પ્રવાહખંડ લેવાનો. આ જે નિયમ છે ને, આજે અહીંયા ફોર્સ જે આપણે મેળવશું એ ફોર્સ
ન્યૂટનના નિયમને અનુસરે છે. જેટલું ફોર્સ આના ઉપર લગાડે એટલો જ આના ઉપર લગાડે છે, બરાબર. તો એના મૂલ્યમાં કોઈ ચેન્જ નહીં આવે. એટલે તમે કદાચ પહેલાની બદલે બીજાનું ચુંબકીય ક્ષેત્ર લ્યો અને પહેલાનો પ્રવાહ લ્યો તો વાંધો નથી, પણ જે મેઇન કન્સેપ્ટ અહીંયા યાદ રાખવાનો છે એ છે કે એકનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું. કોઈ બે તાર છે એમાંથી એકનું ચુંબકીય ક્ષેત્ર અને બીજા તારનો પ્રવાહ લેવાનો. ઓકે, ચાલો હવે અહીંયા વેલ્યુ મૂકી દઈએ આપણે. ચાલો I2 L આની લેન્થ છે, હું આ રીતે લખી શકું, લેન્થ L ઇઝ ઇક્વલ ટુ Li કેપ, કારણ કે x દિશામાં એની લેન્થ છે. તો I2 L I કેપ ક્રોસ B1. B1 એટલે મ્યુ 0 I, આમાંથી કારણ જે પાસ થાય છે 1 છે, તો I1 અપોન 2 પાઈ y k. ઓકે, હવે અહીંયા જુઓ સદિશ I ક્રોસ J. તો તમે આ રૂલ્સ શીખી ગયા છો. અહીંયા ધારો કે આપણે I લઈએ, અહીંયા J લ્યો અને અહીંયા K કેપ લઈએ, બરાબર. તો I ક્રોસ K એટલે આ ઉલટી દિશા થઈ તો J આવશે, પણ કેવો આવશે? માઇનસ, કારણ કે આપણે આ જે અહીંયા દિશામાં ઇન્ડિકેટ કરી છે ની ઓપોઝિટ દિશામાં જઈએ છીએ તો આ માઇનસ આવશે. તો ફાઇનલી અહીંયા હું લખી દઉં કે ફોર્સ કેટલો લાગશે? F2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I1 I2 L અપોન 2 પાઈ y માઇનસ J કેપ. મ્યુ 0 I1 I2 L upon 2 pi y I cross k, that is minus J K. તો આટલો ફોર્સ લાગશે. મ્યુ 0 I1 I2 L upon 2 pi y minus J K. માઇનસ J K એટલે શું થયું કે બીજા તાર ઉપર જે બળ લાગે છે એ ઋણ y દિશામાં છે. તો આ તાર ઉપર જે ફોર્સ છે એ ઋણ y દિશામાં, ઋણ y દિશા આ દિશામાં આવશે, તો ફોર્સ આમ લાગશે. અચ્છા, તો ફોર્સ આ દિશામાં લાગ્યો, સમજ્યા તમે? તો આ દિશામાં ફોર્સ લાગ્યો એનો અર્થ શું થયો કે આ તાર છે એ આને આમ દિશામાં ફોર્સ લગાડે છે, એટલે કે આકર્ષી પ્રકારનું બળ લાગ્યું, આકર્ષી પ્રકારનું ફોર્સ છે અહીંયા લાગ્યો, બરાબર. હવે સપોઝ તમે આને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરો અને આના ઉપર બળ લગાડો તો એ બળ છે એ ધન y દિશામાં આવે, કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદર જતી દિશામાં આવે. આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા લ્યો એટલે અંદર જતી, તો અહીંયા માઇનસ k કેપ થાય અને માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય, તો બળ છે એ ધન y દિશામાં આવે. તો આના ઉપર તમે ફોર્સ કેલ્ક્યુલેટ કરે તો એ ફોર્સ આ દિશામાં આવે. તો અહીંયા મેં પ્રૂવ પણ કરી દીધું કે જો બે સમાંતર તાર હોય તો એની વચ્ચે જો સમાન દિશામાં પ્રવાહ વહે તો આકર્ષી બળ હોય, વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષી હોય. અને આ બળ કેટલું હોય? મ્યુ 0 I1 I2 L upon 2 pi y જેટલું હોય. મ્યુ 0 I1 I2 L upon 2 pi y જેટલું હોય. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આ દરેક વખતે આવે એવું જરૂરી નથી માઇનસ છે કે મેગ્નિટ્યુડ, એનું જે મૂલ્ય છે એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આ એક વસ્તુ નોટ કરી લો, બરાબર. પછી આપણે થોડા પ્રોબ્લેમ્સ અને આની વિશેષ ચર્ચા કરીએ. ઓકે, હવે જે આપણે આ ફોર્મ્યુલા અહીંયા ભણ્યા એ ફોર્મ્યુલા ઉપરથી એક એમ્પિયરની વ્યાખ્યા આપવાની છે. કેવી રીતે આપશું? જો અહીંયા આ બે ખૂબ લાંબા તાર છે જે અનંત લંબાઈના છે, અને એ બંને તાર છે એમાંથી સમાન પ્રવાહ વહે છે. I1 is equal to I2 is equal to I. I1 I2 is equal to I. હવે બે તાર વચ્ચેનું જે અંતર છે, લંબ અંતર, એ હું 1 મીટર લઈ લઉં. કોઈ એક તારની જે લંબાઈ છે એ એકમ લઈ લઈએ, પણ 1 મીટર લઈ લો, અથવા તો એકમ લંબાઈ લઈએ, બરાબર. y1 આ બંને સરખા છે, બરાબર. અને મ્યુ 0, તો
μ0 ની વેલ્યુ આપણને ખબર હોય તો ફોર્સ કેટલું લાગે આ બધી વેલ્યુ મૂકીને તમે જો કેલ્ક્યુલેટ કરો તો ફોર્સ છે એ 2 × 10⁻⁻7 ન્યૂટન હોય. તો વ્યાખ્યા આ રીતે બનાવીએ, બે ખૂબ લાંબા અનંત લંબાઈના સુરેખ અને અવગણ્ય આડછેદ ધરાવતા શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, આ બંને વચ્ચેનું અંતર 1 મીટર, તારમાંથી જો સમાન વિદ્યુત પ્રવાહ માટે બંને વાહકો પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁻7 ન્યૂટન હોય. I1 I2 આને પણ તમે એકમ લઈ લ્યો અથવા તો એ સમાન કોઈ લઈએ આપણે, જેનો આન્સર આપણને છેલ્લે મળી જશે. તો આટલું ફોર્સ લાગે તો દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. બરાબર. અહીંયા ફરી એક વખત કે જો લાંબા તાર લ્યો, અનંત લંબાઈના, અવગણ્ય આડછેદવાળા હોય, સુરેખ હોય, એવા બે તાર વચ્ચેનું અંતર 1 મીટર હોય, તો જો આ બે તાર વચ્ચે લાગતું બળ 2 × 10⁻⁻7 હોય સમાન પ્રવાહો માટે, તો એમ કહેવાય કે આ બંનેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો આ 1 એમ્પિયર પ્રવાહની વ્યાખ્યા આપી. ઓકે, યાદ રહે તો રાખો, કોઈ વાંધો નથી, પણ આ આંકડો એક યાદ રાખવા જેવો છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે મિત્રો, જે આની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એની આપણે ડિસ્કસ કરીએ. તો અહીંયા મુક્ત તારનું સંતુલન, આ ટોપિક આપણા ટેક્સ્ટબુકનો નથી, પણ જી નીટની અંદર આને લગતા પ્રોબ્લેમ્સ છે, પૂછાય છે. સંતુલનના પ્રોબ્લેમો ક્યાંક ક્યાંક આવી જતા હોય છે. અચ્છા, અહીંયા કેસ 1 લઈએ આપણે. કેવો શું કેસ છે? જો સપોઝ અહીંયા કોઈ એક અનંત લંબાઈનો તાર છે, અહીંયા આમ ટેકવેલો છે એને, અને આ તારમાંથી I જેટલો પ્રવાહ વહે છે. ઓકે, અને અહીંયા એક બીજો તાર અહીંયા છે જે પરિમિત લંબાઈનો તાર છે, જેનું દળ m અને લેન્થ છે એ l છે. હવે આ તારને અહીંયા એમને એમ રાખવો છે. આ તાર બીજો જે છે એને આમ નામ સંતુલનમાં રહે, સ્થિર રહે એમ રાખવો છે, પકડવાનો નથી. તો શું કરવું પડે? તો મિત્રો આપણને ખ્યાલ છે કોઈ વસ્તુને, આને પેનને હું જો આમ નામ રાખું તો એનો અર્થ એમ છે કે નીચે જે બળ લાગે છે વજન બળ છે, અને હું ઉપર મારું પોતાથી જેટલું વજન બળ લાગે છે એટલું જ હું બળ ઉપરની દિશામાં લગાડું તો જ આ પેન આમ નામ રહે. જો હું બળ ન લગાડું તો પેન નીચે આવી જાય. તો અહીંયા પણ એવું જ થવું જોઈએ કે આ તાર પર જેટલું વજન બળ લાગતું હોય એટલું જ બળ કંઈક બીજું લાગતું હોવું જોઈએ. બીજું કયું બળ લાગે? તો સ્વાભાવિક છે કે ચુંબકીય બળ લાગે, ઓબ્વિયસલી. બરાબર. તો ચુંબકીય બળ અને વજન બળ આ બંને સમાન થવા જોઈએ. બરાબર, તો જ આ તાર સંતુલનમાં રહે. ઓકે, ચાલો. તો અહીંયા વજન બળ કેટલું લાગશે? અહીંયા હું એક પોઈન્ટ લઉં. તો આ પોઈન્ટ ઉપર જે ફોર્સ છે, વજન બળ mg અધો દિશામાં લાગશે પર યુનિટ લેન્થ, એકમ લંબાઈ દીઠ દળ. આ જે મેં અહીંયા લખ્યું છે, અને તમે લેમ્બડા ઇન્ટુ જી પણ લખી શકો. લેમ્બડા એટલે આપણને ખ્યાલ છે કે એકમ લંબાઈ દીઠ દળ. તો એકમ લંબાઈ દીઠ દળ m/l, પરિમિત લંબાઈ છે એટલે મુજબ આપણે લખીએ m/l ઇન્ટુ જી. ઓકે, ચલો લેમ્બડા l પણ રાખો. લેમ્બડા ઇન્ટુ જી, જ્યાં લેમ્બડા છે એ રેખીય દળ ઘનતા છે. ઓકે, તો આટલું બળ નીચે લાગશે. હવે એટલું જ બળ ક્યાં લાગવું જોઈએ? ઉપર. અને એ બળ કયું હશે? ચુંબકીય બળ હશે. ઓકે, યસ. તો અહીંયા પહેલા તો હું અહીંયા ઉપર આમ બળ બતાવી દઉં, Fm, મેગ્નેટિક ફોર્સ. ઓકે, તો જો હવે આ તાર ઉપર ઉપરની દિશામાં બળ લગાડે આ તાર, એટલે એનો અર્થ એમ છે કે અપાકર્ષી બળ લાગે છે. સમજો, આ તાર અને આ તાર વચ્ચે અપાકર્ષી બળ લાગવું જોઈએ એટલે આ તાર ઉપર તરફ જાય. યસ. હવે જો અપાકર્ષી બળ લાગતું હોય તો બંને તારની અંદરની જે પ્રવાહની દિશા છે એ વિરુદ્ધ હોવી જોઈએ. આ તારમાં આ દિશામાં પ્રવાહ જાય તો આ તારની અંદર પ્રવાહની દિશા આ હોવી જોઈએ. તો પહેલા તો એ વસ્તુ આપણા મગજ માઇન્ડમાં રહેવી જોઈએ કે બેયમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ જશે તો જ આના ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લાગશે, અપાકર્ષી બળ લગાડશે આ. ઓકે,
બીજો કન્સેપ્ટ કે FM અને M/L ઇન્ટુ G સમાન થવા જોઈએ. તો અહીંયા લખી રાખીએ આપણે કન્ડિશન કે FM ઇઝ ઇક્વલ ટુ M/G ઇન્ટુ L. FM મેગ્નેટિક ફોર્સ કેટલો લાગે, આ બંને વચ્ચે કેટલું બળ લાગશે, તો એ તો આપણે મેળવી ગયા છીએ, આટલું બળ લાગશે. ઓકે, ચલો અહીંયા I1 લ્યો, અહીંયા I2 લ્યો, તો μ0 I1 I2 L અપોન 2 પાઈ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ y હોય તો y ઇઝ ઇક્વલ ટુ mgl. ઓકે, ચલો અહીંયાથી તમે LL કેન્સલ કરી શકો અને વોટેવર જે કાંઈ તમને રાશિ મેળવવાની કીધી હોય તે તમે આના ઉપરથી મેળવી શકો. અચ્છા, એક બીજી વાત કે આ તાર છે ને તમે થોડોક ઉપર લ્યો, y પ્લસ dy જેટલું થોડોક ઉપર લ્યો અને પછી છોડી દો તો આ તાર થોડોક નીચે આવશે, ઉપર જશે, નીચે ઉપર જશે, સરળ આવર્ત ગતિ કરશે. શું કરશે? સરળ આવર્ત ગતિ કરશે. અહીંયા L હું કેન્સલ કરી દઉં. ઓકે, તો સરળ આવર્ત ગતિ કરે તો એનો આવર્તકાળ કેટલો હશે? તો આવર્તકાળ હશે t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ L અપોન અહીંયા આવશે y અપોન g. તો આનો આવર્તકાળ આવશે t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ y બાય g. આ ઘણા બધા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરેલા છે સરળ આવર્ત ગતિ ભણ્યા હતા ત્યારે, બરાબર. કોઈ પણ આવર્તકાળ ગોતવો હોય તો તમારે પહેલા ફોર્સ ફાઇન્ડ કરવાનું, ફોર્સ ફાઇન્ડ કરી લીધા પછી એને F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ky સાથે રિલેટ કરવાનું, k ની વેલ્યુ મૂકવાની, t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ k અપોન m જે છે એના તમે અહીંયા વેલ્યુ મૂકો એટલે તમને આ મળી જાય. ઓકે, યસ. તો હવે કેસ 2 લઈએ. કેસ 2 શું કહે છે? સિમ્પલ. હવે સપોઝ આ ઉપરનો તાર અનંત લંબાઈનો છે અને એને આ રીતે જડિત કરેલો છે, એ બાંધેલો છે અને નીચેનો તાર છે ને એ મુક્ત છે. નીચેનો તાર છે અહીંયા મુક્ત બતાવ્યો છે, આ અનંત લંબાઈનો તાર, આ તાર મુક્ત છે. હવે આને ફરી પાછું આપણે સંતુલનમાં રાખવું હોય તો શું કરવું પડે? તો મિત્રો યસ, આપણને ખ્યાલ છે કે વજન બળ ક્યાં લાગશે? નીચે લાગશે, એટલે m/l ઇન્ટુ g. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ અગેન હું y લઉં તો હવે આના ઉપર ફોર્સ ક્યાં લાગવો જોઈએ? ઉપરની તરફ લાગવો જોઈએ, તો જ તે આ તાર છે સંતુલનમાં રહે. હવે ઉપર તરફ લાગે એનો અર્થ શું છે? કે આ તાર છે એને ઉપર ખેંચે છે. ઉપર ખેંચે એટલે આકર્ષણ થયું ને, બરાબર. નજીક આવ્યા, નજીક તો જ આવે જો આકર્ષણ થાય, બરાબર. યસ, તો આકર્ષણ થયું, અહીંયા આકર્ષણ થાય છે એનો અર્થ એમ છે કે બેમાં વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હશે. તો ફરી પાછું અહીંયા આપણે લખી શકીએ ફાઇનલી કે જે મેગ્નેટિક ફોર્સ છે ઇઝ ઇક્વલ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ થશે FM ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 L અપોન 2 પાઈ y અહીંયા m અપોન l ઇન્ટુ g. આ બેના મેગ્નિટ્યુડ તો સેમ જ આવશે, બટ જે ડિરેક્શન છે અહીંયા કરંટની ડિરેક્શન છે તમે ધ્યાન રાખજો. જો તાર ઉપર હોય તો ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે, તાર નીચે હોય તો સેમ ડિરેક્શનમાં આવશે. ઓકે, તો આ પણ નોટ કરી લ્યો. આપણે જે થિયરી ભણ્યા એને લગતા એક બે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ. અહીંયા એક તાર છે, એ વાળેલો તાર છે, હું અહીં આકૃતિમાં બતાવું છું. ઇલ્યુસ્ટ્રેશન ફર્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન છે. ચુંબકીય ક્ષેત્ર છે એ પુસ્તકના પાનાની અથવા તો બોર્ડના સમતલની બહાર આવતી દિશામાં છે અને અહીંયા એક તાર આ રીતે વાળેલો છે. પ્રવાહ છે એ આ દિશામાં વહે છે. ઓકે, આમાંથી I જેટલો પ્રવાહ વહે છે, d જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, જેની દિશા આકૃતિમાં દર્શાવેલ સમતલની બહાર તરફ છે. તો તાર પર લાગતું બળ આપણે મેળવવાનું છે. મિત્રો આ જે ડિસ્ટન્સ છે એ r છે, આ ડિસ્ટન્સ પણ r છે અને આની ત્રિજ્યા પણ r છે. તો આ તાર પર લાગતું બળ કેટલું હશે? હવે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહધરી તાર આવે તો એના ઉપર બળ લાગે.
યસ, ઓબ્વિયસલી બળ લાગે. કેટલું બળ લાગે? IL ક્રોસ B જેટલું બળ લાગે. પણ મિત્રો અહીંયા IL ક્રોસ B. અચ્છા, હવે આ તાર છે, એના માટે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે, તો આ તાર માટે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહધરી જે તાર છે એ લંબ છે, તો 90 ડિગ્રી એંગલ થશે. આ તાર માટે પણ લંબ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ પોઈન્ટ પાસે લ્યો તો એ અંદર જતી દિશામાં છે, તો એ પણ લંબ થાય. આ તાર માટે પણ લંબ થાય. તો ત્રણે ત્રણ તાર માટે ચુંબકીય ક્ષેત્ર છે અને પ્રવાહ છે એ પરસ્પર લંબ છે. એટલે અહીંયા તમે IL ક્રોસ B ક્રોસ કાઢી નાખીએ, IL B sin theta, but theta is equal to 90 લેવું પડશે. ઓકે, નો પ્રોબ્લેમ. યસ, હવે આ તારને કારણે લાગે ચુંબકીય ક્ષેત્ર બળ લાગશે, આને કારણે બળ લાગશે, આને કારણે બળ લાગશે. એટલે તમારે જે બળ લેવું પડે, આનું બળ કેટલું હશે? ધારો કે F1, આને કારણે બળ, આ F2 અને આ F3. તો ત્રણે ત્રણ તારને કારણે અહીંયા ફોર્સ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવો પડે. બરાબર? તો ફાઇનલી F is equal to અહીંયા IL ક્રોસ B મુજબ આની લેન્થ કેટલી છે? L ની જગ્યાએ આપણે R લખશું, તો IRB, આનું IRB પ્લસ હવે આને કારણે કેટલું બળ લાગશે? તો જો આ ડિસ્ટન્સ R, આ ડિસ્ટન્સ R, તમે યાદ કરો થિયરી, આ ટોટલ ડિસ્ટન્સ થશે 2R. તો આના ઉપર કેટલું ફોર્સ લાગશે? તો I2RB. લેન્થ લેવાની ને, ઇનિશિયલ ફાઇનલ સ્થાનાંતર લેવાનું, યાદ કરો થિયરી. ઓકે, તો આના ઉપર બળ લાગશે I2RB અને આના ઉપર બળ લાગશે IRB. તો ટોટલ કેટલું થઈ જશે? 2 + 1 + 1 એટલે 4IRB. આટલો ફોર્સ છે એ અહીંયા આ રીતની જે સિચ્યુએશન છે એના ઉપર લાગે. ઓકે, યસ. હવે એક આગળનો પ્રોબ્લેમ આપણે લઈએ, બીજો એક છે કે અહીંયા એક ધ્યાન રાખજો, સમજજો કે એક પ્રવાહધરી લૂપ છે. ચુંબકીય ક્ષેત્ર છે એ બોર્ડના સમતલની અંદર જતી દિશામાં છે. તો 2 સેન્ટીમીટર બાજુ, આનું જે બાજુનું માપ છે, 2 સેન્ટીમીટર છે, ધરાવતા ચોરસને નિયમિત ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.2 ટેસ્લા, સોરી 2.0 ટેસ્લા આટલા ચુંબકીય ક્ષેત્રમાં જે પુસ્તકના પાનાની અંદર જતી દિશામાં છે તેમાં મૂકેલું છે. અને આની અંદર જે પ્રવાહનું વહન થાય છે I is equal to 3 એમ્પિયર થાય છે. તો લૂપ પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધો. તો આ લૂપ પર કેટલું બળ લાગે એ આપણે ગોતવાનું છે. ઓકે, અહીંયા તમે જુઓ કે આ જે A અને D પોઈન્ટ છે, સમજો, બહુ મજાનો પ્રશ્ન અહીંયા પ્રોબ્લેમ છે. લૂપ પર લાગતું બળ ગોતવું છે. એટલે ખરેખર તો તમારા બધા માટે બળ ગોતવું પડે, સદિશ સરવાળો કરવો પડે. હું અહીંયા જે બળ છે ને એ આ રીતે લખું. જો લૂપ પર લાગતું બળ F, કુલ બળ કેટલું હશે? તો આ એક AD લ્યો, AD તાર છે, બરાબર. પછી એક આ તાર લઈ લઈએ આપણે. એના માટે પણ લંબાઈ કેટલી લેશું? AD જેટલી જ લેશું, કારણ કે આ ફાઇનલ ના અંતિમ બિંદુ છે, આ શરૂઆતનું બિંદુ છે, અંતિમ બિંદુ છે, તો એ બંને વચ્ચેનું અંતર આટલું થાય. તો આ AED જે તાર છે એના ઉપર ફોર્સ ગણવો હોય તો એ કેટલો થશે? AD જેટલો જ થશે, પ્લસ AED પ્લસ ACD, આ ACD અને એ પણ કેટલો ફોર્સ થાય? AD જેટલો જ થાય. આ AD તાર, આ AED અને આ ACD, આ ત્રણેયનો સરવાળો કરીએ આપણે તો ટોટલ ફોર્સ મળે. અને ટોટલ ફોર્સ કેટલો હશે? 3 AD જેટલો. શું કામ 3 AD? કારણ કે AED કરો, આમ બળ ગણો તો આપણે અંતર તો આ જ લેવાનું છે. ACD ગણો તો અંતર તો આ જ લેવાનું છે IL ક્રોસ B ના ફોર્મ્યુલામાં, બરાબર. તો 3 ટાઈમ AD થઈ જશે. ઓકે, હવે 3 ટાઈમ AD લખીએ આપણે. તો 3 ટાઈમ AD એટલે IL ક્રોસ B મુજબ
આઈ એલ ક્રોસ બી. ક્રોસ કાઢી નાખો, સાઇન થીટા થશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. ઓકે, 3 એમ્પિયર કરંટ આપેલો છે આપણને 3. હવે લેન્થ કેટલી લેશો? આ લેન્થ તો જો આ જે છે એ 2 છે, આ 2 છે, તો ઓબ્વિયસલી આ 2√2 થઈ જાય, તો લેન્થ આવશે 2√2. અને બી ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 2. ઓકે, તો 3 × 3 9, 9 × 2 18, 18 × 2 36√2 ન્યૂટન આટલું બળ, કુલ બળ લાગે. ઓકે, તો આ પ્રોબ્લેમ્સ લખી લો. હવે મિત્રો આજે એક પોર્શનનું કામ મેં પૂરું કર્યું છે કે જેમાં કોઈ એક તાર હોય, પ્રવાહધરિત તાર, તો એના ઉપર કેટલું બળ લાગે? IL ક્રોસ બી. જો બે તાર એકબીજાને સમાંતર હોય તો એના ઉપર કેટલું બળ લાગે? તો એના ઉપર બળ લાગશે IDL ક્રોસ બી અથવા μ0 I1 I2 L/2πy. બરાબર. અને એને લગતા થોડાક કન્સેપ્ટ અને 2 પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યા. હજુ ટેક્સ્ટ બુકમાં આના ઉપરના થોડા પ્રોબ્લેમ છે, તો એ ટેક્સ્ટ બુકના પ્રોબ્લેમ લઈ એટલે આપણો આ એક આખો ટોપિક છે એ પૂરો થઈ જાય. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ટોપિક લેવાના આવશે એ માત્ર જે પ્રવાહ કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર આવે તેના પર કેટલું બળ લાગે એ કરી. આ નોટ કરી લો, પછી આપણે ટેક્સ્ટ બુકના પ્રોબ્લેમ લઈએ.